શ્રી ગજાનંદ ગણપતિ દેવ કી જય, સરસ્વતી માત કી જય, શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. 20મા દિવસની કથા શ્રી બૃહદ નારદ પુરાણની અંદર આપણે ભગવાનની કથા સાંભળી રહ્યા હતા. એમાં આગળ વધીએ. સુત નામના મુનિ સૌનકૃષ્ણ સંબોધીને બોલ્યા કે હે સૌનકા ઋષિઓ, દ્રઢધનવાએ વાલ્મીકી ઋષિ પાસેથી પોતાના પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળીને પ્રશ્ન કર્યો કે હે મુનિવર, મેં પૂર્વજન્મમાં તો આ વ્રત કર્યું હતું, પણ આ જન્મમાં અત્યારે મને તે યાદ નથી, માટે મને પુરુષોત્તમ માસના વિધિ વિધાન કહો. વાલ્મીકી ઋષિએ રાજા દ્રઢધનવાને જે કહેલું તે હું આપને કહું છું, તમે ધ્યાનથી સાંભળો. પુરુષોત્તમ માસમાં સવારમાં વહેલા ઉઠી શૌચ સ્નાનથી પરવારી ઈશ્વરનું આરાધન કરવું. રવિવારે દાંતણનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી 12 કોગળા કરવા. સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો તે ઉત્તમ છે. તેમ ન બની શકે તો નજીકમાં કોઈ નદી તળાવ હોય તેમાં સ્નાન કરવું. કૂવાના પાણીમાં સ્નાન કરવું. આ સ્નાન મધ્યમ છે. જ્યારે ઘેર સ્નાન કરવું તે સામાન્ય કોટીનું સ્નાન ગણાય છે. વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર પહેરવા, શિખા હોય તો શિખા બાંધવી, દર્ભની પવિત્રી પહેરી આચમન કરવું. ખભે ઉપવસ્ત્ર નાખી પૂર્વ અથવા તો ઉત્તરમાં બેસી 2 હાથ જોડી પ્રાર્થના કરી અને ભગવાનના સામે આચમન કર્યા પછી ગોપીચંદનનું ઊભું તિલક કરવું. કપાળમાં ગોપીચંદનનું કે ચણામૃતનું ઉર્ધ્વ પુંડ કરવું, એટલે કે વૈષ્ણવ તિલક કરવું. તેની વચમાં ટપકું કરવું. આ ઉર્ધ્વ પુંડમાં લક્ષ્મી વિષ્ણુ રહે છે, જ્યારે ત્રિપુંડમાં શિવ અને પાર્વતી રહે છે. તે પછી પ્રાણાયામ કરી ભગવાનની પ્રાતઃ સંધ્યા કરવી. સૂર્ય ઉગ્યા પછી ગાયત્રીનો પાઠ કરવો. આટલી વિધિ કર્યા પછી પુરુષોત્તમ ભગવાનની પૂજાની શરૂઆત કરવી. બેસવાની જગ્યાને ગાયના છાણથી લીપી લેવી. તેના ઉપર સોના રૂપા તાંબા કે માટીના ઘડા મૂકવા. આ ઘડામાં ગંગાજળ, ગોદાવરીનું જળ, અલગ અલગ કાવેરી, સરસ્વતી વગેરે નદીઓનું આહવાન કરી એને પુષ્પ, ચંદન, અક્ષત, અર્ઘ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી કળશનું પૂજન કરવું. તેના ઉપર તાંબાનું તરફાણું ઢાંકી દઈને તેના ઉપર પીળું વસ્ત્ર ગોઠવવું. તેના ઉપર ભગવાનની શ્રી હરિની ધાતુની મૂર્તિ ગોઠવવી. પછી ભક્તિભાવથી રોજ તેમની પૂજા કરવી. મનુષ્યના આયુષ્યનો કોઈ ભરોસો નથી. લક્ષ્મી તો ચંચળ છે, જુવાનીને ઓસરતા વાર નથી લાગતી. ભક્તિમાં માયા બાધક છે. આ બધાને ચલાયમાન અને ક્ષણભંગુર સમજી ધર્મ પાલન કરી પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ. આ માસમાં થોડા ધનનું દાન કરવાથી પણ ઘણું પુણ્ય મળે છે. આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, જપ, તપ, યજ્ઞ, પૂજન આદિ કરવા. બધી નદીઓમાં ગંગા નદી ઉત્તમ છે. વૃક્ષોમાં કલ્પ વૃક્ષ ઉત્તમ છે. રત્નોમાં ચિંતામણી ઉત્પન્ન છે. ગાયોની અંદર કામધેનુ ગાય ઉત્તમ છે. પુરુષોમાં રાજા ઉત્તમ છે. શાસ્ત્રોમાં વેદ ઉત્તમ છે. તેમજ દરેક વ્રતોની અંદર આ પુરુષોત્તમ માસનું વ્રત જેવું કોઈ વ્રત નથી. તે ખૂબ ઉત્તમ વ્રત છે. બધા વ્રતમાં પુરુષોત્તમ માસનું વ્રત સર્વોત્તમ ગણાય છે. અહીંયા આગળ બૃહદ નારદ પુરાણમાં આ રીતે કહ્યું, પણ આપણે અત્યારે કલયુગમાં જીવી રહ્યા છે. કલયુગનો મનુષ્ય બતાયા પ્રમાણે, સતયુગના પ્રમાણે દરેક વસ્તુ નથી કરી શકતો, પણ આપણે આપણી યથાશક્તિ જેટલું આપણેથી બને તેટલું કરવું જોઈએ. આપણે તીર્થમાં સ્નાન કરવા ન જઈએ તો તીર્થનું જળ ઘરમાં લાવીને રાખ્યું હોય, ગંગાજળ, યમુનાજળ, નર્મદા જળ, તો એ જળ નાતી વખતે માથા પર 2 ટપકા છાંટી અથવા તો થોડુંક એનાથી સ્નાન કરી અને ભાવ કરી કે પ્રભુ, હું તીર્થમાં તો જઈ નથી શકતો, પરંતુ ઘરે બેઠા બેઠા તીર્થનું સ્મરણ કરી અને તીર્થના જળથી સ્નાન કરું છું. હે પુરુષોત્તમ ભગવાન, મારું આ સ્નાન તમે તીર્થ સ્નાન બરાબર ગણજો. યથાશક્તિ ઉપવાસ કરવા, ન થાય તો એકટાણું કરવું, એકટાણું ન થાય તો 1-2 દિવસ વ્રત કરવું, 1 દિવસ ઉપવાસ કરવો, અને જેટલું બને એટલું ભગવાનનું વ્રત, જપ, તપ એ કરવું. યથાશક્તિ યોગ્ય સમયે કોઈ પણ મંદિરમાં કે યોગ્ય બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી આ નિમિત્તે. તો આ રીતે અધિક માસમાં ભગવાનનું વ્રત કરવું જોઈએ. ઇતિ શ્રી બૃહદ નારદ પુરાણે પુરુષોત્તમ મહાત્મયે ભગવંત પુરુષોત્તમ માસ વિધિ વિધાન નામક 20th સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પદ્મપુરાણની અંદર ભગવાન લક્ષ્મી માધવના સંવાદમાં આપણે કથા સાંભળી રહ્યા હતા.
લક્ષ્મીજી બોલ્યા કે ભગવાન, આપના અમૃત સમાન વચનોથી મને તૃપ્તિ થતી નથી, જેથી મને આશ્ચર્યકારક અધિક માસના વ્રત વિશે કહો. ભગવાન બોલ્યા, હે દેવી સાંભળો, પ્રાચીન કાળમાં મલ માસના વ્રતના પ્રભાવથી એક આશ્ચર્યજનક ઘટના બની, જેમાં 107 પ્રેતોની ક્ષણ માત્રમાં મુક્તિ થઈ હતી. એવા અધિક માસના વ્રતના મહાન ફળ વિશે હું તમને કહીશ. સિંધ પ્રાપ્ત મરુ પ્રદેશમાં શિવપુરી નામે એક મોટી નગરી હતી, જે શિવ ભગવાનને અત્યંત પ્રિય હતી. ગોકર્ણ પર્વતની પાસે મોટા વિસ્તારવાળી આ નગરી મોટો મહેલો અને અટ્ટાલિકાઓથી સદાય શોભતી હતી. વળી સુંદર રાજમાર્ગોથી સુશોભિત આ નગરી અત્યંત આશ્ચર્યજનક હતી. તેમાં અનેક જાતિના બ્રાહ્મણોનો સમૂહ, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો તેમજ બીજા ઘણા બધા સદાચારી સત્યવાદી મનુષ્યો નિવાસ કરતા હતા. તે નગરીમાં વેદશાસ્ત્ર સંપન્ન બ્રાહ્મણો દ્વારા નિરંતર વેદના ઘોષ સાંભળવા મળતા. આ શિવપુરી નગરીમાં ઉત્તમ ગ્રહસ્થી કોઈક વિપ્રદાસ નામે એક સદાચારી શૂદ્ર રહેતો હતો. નામે વિપ્રદાસ તથા નામ પ્રમાણે ગુણવાળો. તે સદા વિપ્રો એટલે બ્રાહ્મણ, તે સદા બ્રાહ્મણની સેવા કરતો. શુભ લક્ષણના નામે તેની સાધ્વી પત્ની પણ પતિનું આજ્ઞાનું પાલન કરતી હતી. હંમેશા બ્રાહ્મણોની સેવા તત્પર રહેતી હતી. હે દેવી લક્ષ્મી, કેટલોક સમય પસાર થતાં મને અત્યંત પ્રિય એવો અધિક માસ આવ્યો. ત્યારે બ્રાહ્મણની આજ્ઞાથી તે ગૃહસ્થીએ વિપ્રદાસે પત્ની સહિત અધિક માસના વ્રતનો આરંભ કર્યો. તે નિત્ય સ્નાન, દાન, તપ વગેરે સત્કર્મ દ્વારા અધિક માસનું વ્રત કરવા લાગ્યા. ગોકર્ણ પર્વતી તળેટીમાં સારણેશ્વર તીર્થની પાસે જ બધા પાપોને નાશ કરનારી ગોકર્ણી ગંગા વહે છે. તેમાં સ્નાન કરી સારણેશ્વર તથા ગોકર્ણી ગંગાનું સ્મરણ કરવાથી સંસારના જીવનના બધા પાપો તેમજ દુઃખનું દરિદ્ર નાશ થાય છે. તે દેવનું સાનિધ્ય ત્યાં આવેલા 3 કુંડોમાં રહેલું છે. ત્યાં આવનારા લોકો પર કૃપા કરનારી કલ્યાણકારની મહાદેવ તેમજ અન્ય દેવોને અતિ પ્રિય એવી આ મહાનદી છે. આ તીર્થ ક્ષેત્રમાં જેઓ નિવાસ કરે છે અને આ નદીના અત્યંત પવિત્ર જળમાં જેઓ સ્નાન કરે છે, તેના આદિ, વ્યાધિ અને ઉપાધિઓનો નાશ થાય છે. હે દેવી લક્ષ્મી, આ અધિક માસમાં આ શુદ્ર વિપ્રદાસ પોતાની પત્ની સાથે તે નદીના પવિત્ર જળમાં સ્નાન કરી જપ, દાન અને શિવનું પૂજન કરતો હતો. આ પ્રમાણે વ્રત કરતા સંપૂર્ણ 1 મહિનો પૂરો થયો. ત્યારે બ્રાહ્મણની આજ્ઞાથી તેણે શાસ્ત્ર વિધિ પ્રમાણે અધિક માસનું ઉદ્યાપન કર્યું. ઉદ્યાપન વિધિ પૂર્ણ કર્યા પછી ગોકર્ણી તટ પર ભગવાન મહેશ્વરના તીર્થમાં નિવાસ કરતા ન્યાય માર્ગને અનુસર કરનારા બધા જ સદાચારી બ્રાહ્મણોનું તેમની પત્ની સહિત તેમને પોતાને ઘેર આવવા આમંત્રણ આપ્યા. અને તેણે ત્યાં શું જોયું તો રસ્તામાં અત્યંત ભયંકર સ્વરૂપવાળા ઘણા પ્રેતોને જોયા. કાલ અને ભાગ્યવશાત જેઓના પાપોના અંત આવ્યો છે અને ભાગ્યનો ઉદય થવાનો છે, તેવા તે પ્રેતોના મનમાં જ આ સજ્જનના દર્શનથી જ કંઈક જ્ઞાન અને વિવેક ઉત્પન્ન થયા. તેઓના મનમાંથી ક્રૂર ભાવના અને હિંસક વૃત્તિ દૂર થઈ. તેમના કેટલાક ભયંકર મુખવાળા અને ભીષણ આકૃતિવાળા પ્રેત, મધ્ય ભાગમાં સ્તનવાળા, ઊંડા પેટવાળા, આમ અનેક રીતે ભયંકર દેખાતા તેઓ હાહાકાર કરતા હતા. એ બળેલા વૃક્ષોના ઠૂંઠાની જેમ આકૃતિવાળા, પીળા ઊંચા વાળવાળા, આંખો પર ખાડા પડ્યા છે તેવા આ પ્રેતોને જોઈને વિપ્રદાસની પત્ની શુભલક્ષ્મી તો ગભરાઈ ગઈ. તેણે તો આંખો બંધ કરી દીધી. ભગવાનનું સ્મરણ કરતી પાસે લતા મંડપમાં જતી રહી. સ્વસ્થ થયેલા તે વિપ્રદાસે પણ એક ક્ષણ માટે તો ગભરાઈ ગયો અને ત્યારબાદ તેણે કહ્યું કે તમે બધા કોણ છો? તે સાંભળીને વનની શિખા ગજ નામના પ્રેતના સરદારે કહ્યું, હે શુદ્રોમાં શ્રેષ્ઠ, હે વિપ્રદાસ, તને તો ધન્ય છે. અમારા ભાગ્યના યોગે વિધાતાએ અમને તારા દર્શન કરાવ્યા છે. તમારા દર્શનથી અમારા પાપો નષ્ટ થયા છે અને કંઈક સ્મૃતિ અને જ્ઞાન પ્રાપ્ત થયું છે. જેથી વિનંતી કરીએ છીએ કે અમે તો નિંદિત કાર્ય કરનારા, નિર્દિત ખોરાક ખાનારા અને અનેક પ્રકારના પાપોનું આચરણ કરનારા અને 107ની સંખ્યામાં આ ઉજ્જડ ભૂમિમાં દુઃખી થઈને ભટકીએ છીએ. અમે અમારા કર્મના બંધનથી ભૂખ તરસથી પીડાતા છીએ, દુઃખપૂર્વક રહીએ છીએ. તો અમારા પર આપ દયા કરો.
સજ્જનનો દિનવત્સલ અને કરુણાવાળા હોય છે. તો દયા કરીને અમો બધાને મહાપાપ યોનિમાંથી મુક્ત કરો. આ પ્રમાણે પ્રેતોના સરદારે વિનંતીપૂર્વક કહ્યું. ત્યારે દયાળુ વિપ્રદાસે અધિક માસના વ્રતના 7 દિવસના સ્નાનનું ફળ તે પ્રેતોની મુક્તિ માટે અર્પણ કર્યું અને તરત જ તે સર્વ પ્રેતો પ્રેતપણાનો ત્યાગ કરી અને દિવ્ય દેહવાળા બન્યા અને તે વિપ્રદાસની સ્તુતિ કરતા વારંવાર પ્રણામ કરીને દિવ્ય વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયા. આ પ્રમાણે અધિક માસમાં તીર્થ સ્નાનનો ઉત્તમ મહિમા છે. માટે અધિક માસમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવું, દાન કરવું, અન્ય વ્રત કરવા. હે દેવી, હે લક્ષ્મી, બીજી પણ અધિક માસ વિશે આશ્ચર્યજનક અનેક કથાઓ છે. એ હું તમને આગળ જતા કહી સંભળાવીશ. ઇતિ શ્રી પદ્મપુરાણે લક્ષ્મી માધવ સંવાદ નામક 20 સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. આજની કથાની અંદર એક દેડકાદેવની કથા આવે છે. એક ગામ હતું, તેમાં એક 60 વર્ષના ડોસી રહેતા હતા. તેમને કંઈ સંતાન નહોતું, ઉપરાંત કોઈ સગુવાલું પણ નહીં, અને ઘેર બેઠા રેંટીઓ કાતીને તો પોતાનું ગુજરાન ચલાવતા હતા. કામ કરતા કરતા પણ તે પ્રભુનું સ્મરણ કર્યા કરતા. રાત્રે કથા થતી તેમાં જઈને બેસતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ડોસીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. તે દરરોજ સવારે વહેલા ઉઠી નદીએ બધાની સાથે નાહવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે. સમય હોય તો શિવાલયમાં દર્શન કરવા જાય, ત્યાં પાય પૈસો મૂકી અને ઘરે આવે. પછી પોતાનો રેંટીઓ કાતવા બેસી જાય. સાંજ થતાં રસોઈ કરે, એક ટાણું કરે, સંધ્યાકાળે જમે અને પછી થાકી જાય, તેથી રાત્રે કથામાં ન જઈ શકે. આવી રીતે આખો દિવસ કામમાં રહેવાથી ડોસીને વિચાર આવતો કે જો મારે પણ દીકરો હોત તો તેને પરણાવત અને વહુ લાવત, બધું ઘરનું કામકાજ કરત અને છોકરો કમાતો હોત તો મારે આ બધી કડાકૂટ કરવી ન પડત આ ઉંમરે. આખો દિવસ બેઠા બેઠા ભગવાનનું ભજન કરત અને કથા વાર્તા સાંભળવા જાત. ડોસીનો આવો વલોપાત સાંભળી પુરુષોત્તમ ભગવાનને વિચાર કર્યો કે આ ડોસી આખી જિંદગી મારી ભક્તિ કરી છે, માટે મારે એને આ ભવ સુધારવો જોઈએ. એક દિવસ વહેલી સવારે ડોસી દાંતણ કાપવા ગયા. દાંતણ કાપતા કાપતા હાથમાં કાંટો વાગ્યો, તેનાથી હથેળીમાં ફોડલો થયો. વ્રત હોવાથી દરરોજ નદીએ નાહવા જવું પડે. પાણી અડે એટલે ફોડલો મોટો થતો જાય, પીડા વધતી જાય. રાંધવામાં, કામકાજમાં, રેંટીઓ ચલાવવામાં ઘણી તકલીફ પડે. ધીમે ધીમે કામકાજ કરે. એક દિવસ ફોડલો અચાનક ફૂટી ગયો અને તેમાંથી પાણી અને પરું નીકળવાને બદલે એક નાનો દેડકો નીકળ્યો. એવો ડ્રાઉં ડ્રાઉં કરતો આખા ઘરમાં ફરવા લાગ્યો. ડોસી દેડકાને ડ્રાઉં ડ્રાઉં કરતો જોઈ અને પોતાનું દુઃખ વિસરી ગઈ. ડોસી પણ દેડકાની આસપાસ ફર્યા કરે, જોયા કરે અને રાજી થાય. તેમને મજા પડી ગઈ. ઘરમાં કોઈ માણસ ન હોવાથી ડોસી ઘણા મૂંઝાતા હતા, પણ દેડકો આવ્યા પછી ડોસીનું એકલવાપણું જતું રહ્યું હતું. દેડકો આવ્યા પછી ડોસી માને એની સાથે સુખ દુઃખની વાતો કરે. ડોસી જ્યાં જાય ત્યાં દેડકો ડ્રાઉં ડ્રાઉં કરતો સાથે જાય. ડોસી જો નદીએ નાહવા જાય તો દેડકો પણ સાથે જાય. દેવ દર્શને મંદિરમાં જાય તોય જાય. ડોસી દેડકાને સગા દીકરાની જેમ સાચવવા લાગ્યા. દેડકાને પથારી કરી દે, પારણે સુવાડે, હારરડા ગાય અને ક્યારેક લડે પણ ખરા. જો કોઈ તેને મળવા આવે ને તેને દેડકાની જ વાત કરે. કોઈ પણ વાત નીકળે તેમાં દેડકો તો કેન્દ્ર સ્થાને જ હોય. આખા ગામમાં ડોસી અને દેડકાની વાતો થવા લાગી. નાના છોકરાઓ તો દેડકાવાળી ડોસી કહેવા લાગ્યા. દેડકાને દીકરાની જેમ ઉછેરનારા ડોસીને પણ ઘણા લોકો મસ્કરી પણ કરવા લાગ્યા. પણ ડોસી કોઈના બોલ્યા સામું ન જુએ, અને એ તો એ ભલી અને એનો દેડકો ભલો. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો, પણ દેડકો દરરોજ વહેલી સવારે નદીએ નાહવા જાય. આ તો સ્વયં પ્રભુ હતા. નદી કિનારે દેડકાનું ખોળિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરીને સ્નાન કરે. સ્નાન કર્યા પછી પાછું દેડકાનું ખોળિયું ધારણ કરી લે. નદીની સામે કાંઠે તે ગામના રાજાનો મહેલ હતો. એક દિવસ રાજાની કુંવરી વહેલી સવારે જાગી અને જાગી જતા તે ઝરૂખામાં ઊભી ઊભી નદી તરફ જોઈ રહી હતી. ત્યાં એકાએક તેની નજર નદીમાં નાહતા એક ભવ્ય અને દૈદીપ્યમાન યુવાન ઉપર પડી. તે તો ભાન ભૂલીને તરત જોતી જ રહી. થોડી વાર પછી તે યુવાન નદીમાંથી બહાર નીકળી કિનારે આવ્યો અને દેડકાનું ખોળિયું ધારણ કરીને ડ્રાઉં ડ્રાઉં કરતો ચાલ્યો ગયો. કુંવરી દરરોજ સવારે વહેલી ઉઠવા લાગી. વહેલી ઉઠી ઝરૂખે ઊભી રહેતી અને આ યુવાનને નાહતા જોઈ અને જોયા કરતી. નાહ્યા પછી યુવાન દેડકાનું ખોળિયું ધારણ કરી અને જતો રહેતો. પછી તે પોતાના નિત્ય કાર્યમાં લાગી જતી. કુંવરી આખો દિવસ યુવાન અને દેડકાના જ વિચાર કર્યા કરતી. કુંવરી સમજી ગઈ કે નક્કી કોઈ આ દેવ પુરુષ દેડકાના સ્વરૂપમાં સ્નાન કરવા આવે છે. દેડકામાંથી દેરાંશી યુવાનને નાહતા જોઈને તેને મોહ જાગ્યો.
કુંવરીએ મન સાથે નક્કી કર્યું કે પરણવું તો આ દેડકાને જ પરણવું. તે સિવાયના મારે માટે બધા ભાઈ બહેન છે. તેણે તપાસ કરાવી તો એક ડોસીનો દેડકો હતો. આ બાજુ કુંવરી ઉંમર લાયક થઈ હોવાથી રાજા રાણી એને પરણવાની તજવીજ કરવા લાગ્યા. કુંવરીએ આ વાત જાણી ત્યારે તેણે પોતાના માતા પિતાને જણાવી દીધું કે હું પરણીશ તો પેલા ડોસીના દેડકાને જ પરણીશ. કુંવરી તો હઠ લઈને બેઠી. રાજા રાણીની મૂંઝવણનો કોઈ પાર નથી. કુંવરીને દેડકા સાથે કેવી રીતે પરણાવાય? આ તો એક સમસ્યા હતી. કુંવરીને ખૂબ સમજાવી, સામ દંડ ભેદ બધું અજમાવ્યું, પણ કુંવરી એકની બે ન થઈ. એની તો એક જ વાત હતી કે પરણું તો દેવાંશી દેડકાને જ પરણું, નહીતર જિંદગીભર કુંવારી રહીશ. છેવટે રાજા રાણીએ ડોસીને મહેલે બોલાવી, વાત કરી. ડોસી તો ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે રાજા રાણી મારી મસ્કરી કરે છે. તેણે હાથ જોડીને કહ્યું, રાજન, મારે દીકરો હોત તો અવશ્ય હા પાડત, કેમ કે દીકરો કમાય એટલે ઘરનું ગુજરાન ચાલે, પણ મારો દેડકો કુંવરીને પરણે તો કુંવરીનો નિભાવ મારે જ કરવો પડે. હું તો રેંટિયો કાતીને માંડ મારું પેટ ભરું છું, તેમાં સુખ સાવીમાં ઉછરેલ તમારી કુંવરીને હું શું ખવડાવું? ઉપરાંત દેડકા સાથે તે કુંવરીના લગ્ન થતા હશે કાંઈ? રાજા કહે, તમે તેની ચિંતા કરશો નહીં, તમારે હવે રેંટિયો કાતવો નહીં પડે. કુંવરીની જીદ માન્યા વગર છૂટકો નથી. ડોસીએ હા પાડી અને ઘેર આવી દેડકાને ખોળામાં બેસાડી કહેવા લાગી, દીકરા, તારા લગ્ન રાજાની કુંવરી સાથે થશે. આપણા ઘેર વહુ આવશે. ડોસીની આ વાત સાંભળીને દેડકો કુદાકૂદ કરવા લાગ્યો. ડોસી એમ સમજી કે લગ્નની વાત સાંભળી દેડકો હરખાઈ ગયો છે. ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. બધાએ અચંબામાં પડી ગયા. આ તે કેવી જાતના લગ્ન? કોઈ કહે કે દેડકાના સ્વરૂપમાં કોઈ દેવ હશે, કોઈ કહે જાદુગરનો દેડકો હશે, કોઈ કહે કે શ્રાપિત દેવતા હશે. રાજાની કુંવરી હઠ લઈને પરણે છે એટલે જરૂર એમાં કંઈક ઊંડો ભેદ હશે. આમ લોકો ફાવે તેમ બોલે છે. બીજા દિવસે ડોસી દેડકાને લઈને મહેલે ગઈ. કુંવરીના લગ્ન દેડકા સાથે થઈ ગયા. ડોસી દેડકાને વહુને અને મળેલ પહેરામણી લઈ અને પોતાને ઘેર આવી. વરકન્યાને જોવા લોકોના ટોળા ડોસીના ઘર આગળ એકઠા થવા લાગ્યા. રાજાએ સાથે મોકલે સિપાહી બધા લોકોને ત્યાંથી દૂર કર્યા. રાત પડી. ડોસી તો ઊંઘી ગઈ. કુંવરી જાગે છે. દેડકો તેને જોઈ રહ્યો છે. મધરાત થતા કુંવરીએ બે હાથ જોડીને દેડકાને કહ્યું, હે નાથ, હું તમારા અસલી સ્વરૂપને જાણું છું. તમે કોઈ દેવ છો. મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે. માટે હું તમને વિનંતી કરું છું કે તમે તમારા અસલી સ્વરૂપમાં આવો. દેડકા સ્વરૂપે સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. તેઓ બોલ્યા, હે કુંવરી, મારા અસલી સ્વરૂપને જાણવું હોય તો તારા પિતાને મહાયજ્ઞ કરવાનું કહે. 1001 ગાયોનું દાન કરે, બ્રાહ્મણને ભોજન કરાવે, અન્નદાન કરે, વસ્ત્રદાન દે, પછી હું મૂળ સ્વરૂપમાં આવીશ. કુંવરી તો સવાર પડતા જ મહેલે દોડી ગઈ. માતા પિતાને બધી વાત કરી એટલે તેમને આનંદ થયો. બીજા દિવસે રાજાએ મહાયજ્ઞ શરૂ કર્યો અને કુંવરીની સૂચના મુજબ 1001 ગાયોનું દાન કર્યું, બ્રહ્મ ભોજન કરાવ્યા, અઢળક અન્નદાન, વસ્ત્રદાન કર્યું. યજ્ઞની પૂર્ણાવતી પછી કુંવરીએ પ્રાર્થના કરતા દેડકામાંથી સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. આકાશમાંથી ધુંધુમના નાદ સાથે પુષ્પની વૃષ્ટિ થઈ. એવામાં વિમાન આવ્યું. તેમાં ડોસી અને કુંવરીને બેસાડી પુરુષોત્તમ ભગવાન તેઓને વૈકુંઠ લઈ ગયા. ડોસી કેરો દેડકો નદીએ નાહવા જાય, મંદિર જઈ દર્શન કરે એ પ્રભુ તણી કુપાય. આમ પુરુષોત્તમ ભગવાનનું વ્રત અહીંયા આગળ તેને ફળી ગયું. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજેત. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય.